નવી સવારમાં આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ। આજે ઉકેલલક્ષી વિશ્લેષણમાં શિક્ષણની વાત કરવી છે। ઉનાળુ વેકેશન પછી શાળા કોલેજો ખુલી ગઈ છે, શૈક્ષણિક કાર્યનો પ્રારંભ થઈ ગયો છે, ત્યારે આજે ચર્ચા એ કરવી છે કે શું આજના કેટલાક માતા પિતા આંખે પાટા બાંધીને પોતાના સંતાનોને ભણાવે છે। મને કોઈ પૂછે કે ગુજરાતની જે સમૃદ્ધિ છે, ગુજરાતનો જે વિકાસ થયો છે, એની પાછળ કયા પરિબળો છે, તો હું તરત જ જવાબ આપું કે કેટલાક શિક્ષકો અને સેંકડો માતા પિતા, ગરીબ માતા પિતા, ખેડૂત માતા પિતા, જેમણે પેટે પાટા બાંધીને પોતાના સંતાનોને ભણાવ્યા, એ સંતાનો ભણ્યા અને પછી જે આગળ પ્રગતિ થઈ એ પ્રગતિ આજે આપણે જોઈ રહ્યા છીએ। પહેલાંના માતા પિતા પેટે પાટા બાંધીને પોતાના સંતાનોને ભણાવતા, આજના માતા પિતા એવું લાગે છે કે આંખે પાટા બાંધીને પોતાના સંતાનોને ભણાવે છે। હું આવું કેમ કહું છું, એની પાછળના કારણો તમને જણાવું। પહેલું કારણ એ છે કે માતૃભાષાથી આપણે આપણા સંતાનોને વિમુખ કરી રહ્યા છીએ। અંગ્રેજી મીડિયમમાં જ સંતાનોને ભણાવવા એવો જે રોગચાળો ફાટી નીકળ્યો છે એ ખૂબ જ જોખમી છે। અંગ્રેજી ભાષાનો વિરોધ કોઈ કરે એ વ્યક્તિ આજે મૂર્ખ જ કહેવાય, એમાં કોઈ શંકા નથી, પરંતુ માતૃભાષા ગુજરાતીના ભોગે અંગ્રેજીનું સમર્થન કરે એ વ્યક્તિ તો મહામૂર્ખ કહેવાય। માતૃભાષાના મહિમા વિશે જો આપણે વિડીયો બનાવીએ તો એક નહીં હજારો વિડીયો બનાવવા પડે। હમણાં જ એક રાષ્ટ્રીય વડાએ ખૂબ સરસ વાત કરી કે માતૃભાષાથી વિમુખ થવું એટલે તો આત્મહત્યા કરવી, અને એવું લાગે છે કે આવી સામૂહિક આત્મહત્યા આપણે ગુજરાતીઓ છેલ્લા થોડા વર્ષોથી કરી જ રહ્યા છીએ। અંગ્રેજી શીખવાનો સહેજ પણ વિરોધ નથી, અંગ્રેજી શીખવું જ પડશે, એના વગર આરો અવારો નથી, પરંતુ માતૃભાષા ગુજરાતીના ભોગે અંગ્રેજી શીખવાની જે ચળવળ ઊભી કરી છે એ આપણને કેટલું નુકસાન કરી રહી છે એની આપણને ખબર નથી। અંગ્રેજી ભાષાનો સહેજ પણ વિરોધ નથી, અંગ્રેજી માધ્યમનો વિરોધ છે। આપણી એવી ગેરસમજ છે કે અંગ્રેજી શીખવું એટલે અંગ્રેજી માધ્યમમાં જ ભણવું, આ બંને જુદી જુદી વસ્તુ છે। ખરેખર તો આપણે આપણા બાળકોને ગુજરાતી માધ્યમમાં ભણાવીને તેમનું અંગ્રેજી એકદમ પાક્કું કરવું જોઈએ, એ જ શ્રેષ્ઠ વિકલ્પ છે। ભાષા અને સંસ્કૃતિ એક જ સિક્કાની બે બાજુઓ છે। જો ભાષા જાય તો સંસ્કૃતિ જાય જ, અને એ થઈ રહ્યું છે। એટલે એવું કહેવાનું મન થાય છે કે આજકાલના કેટલાક માતા પિતા આંખે પાટા બાંધીને પોતાના બાળકોને માતૃભાષા ગુજરાતીથી વિમુખ કરીને તેમને ભણાવી રહ્યા છે। આ મુદ્દા ઉપર ઘણી બધી ચર્ચા કરી શકાય, પરંતુ અહીંયા હું અટકું છું, કારણ કે ભવિષ્યમાં એના વિશે હું ચર્ચા કરવાનો જ છું। ગુજરાતમાં આજકાલ બીજી જે ગંભીર સમસ્યા શિક્ષણ ક્ષેત્રે છે તે સાંપ્રદાયિક શાળા કોલેજોની છે। સંપ્રદાયો શિક્ષણમાં આવ્યા છે અને તેઓ જુદી જુદી સંસ્થાઓ ચલાવી રહ્યા છે, શાળાઓ ચલાવી રહ્યા છે, કોલેજો ચલાવી રહ્યા છે, અરે યુનિવર્સિટીઓ પણ ચલાવી રહ્યા છે। આ બધાનો વિરોધ નથી, પણ વિચારવાનું એ છે કે સંપ્રદાયો દ્વારા જે ચાલી રહ્યું છે તે ખરેખર યોગ્ય રીતે ચાલી રહ્યું છે। આપણે માધ્યમોમાં નિયમિત રીતે જોઈએ છીએ કે સંપ્રદાયોની સંસ્થાઓમાં જે દીકરીઓ ભણે છે અને જે દીકરાઓ ભણે છે એમને કેવા કેવા અનુભવો થઈ રહ્યા છે। ગુજરાતે જાગી જવું જોઈએ, કારણ કે આ બધું યોગ્ય નથી થઈ રહ્યું। હું પોતે શિક્ષક છું, મારું હૃદય કેળવણીકારનું છે, હું આજે પણ નિયમિત રીતે બાળકોને ભણાવવા જાઉં છું, એટલે શિક્ષણ અને કેળવણીની મને ખબર છે। મારે એ કહેવું છે કે શિક્ષણ અને કેળવણીના નામે સંપ્રદાયો ગુજરાતનું જે નુકસાન કરી રહ્યા છે, ગુજરાતના બાળકોના મન અને હૃદયને જે રીતે સંકુચિત કરી રહ્યા છે એ વિચારવા જેવું છે। એની સામે લાલ બત્તી ધરવાની જરૂર છે। મને ખબર છે કે ગુરુકુલ પરંપરા એ ભારતની ભવ્ય પરંપરા છે। સમગ્ર વિશ્વમાં ન હોય એવી ભવ્ય પરંપરા, શિક્ષણ આપવાની, કેળવણી આપવાની પરંપરા એ તો ગુરુકુલ પ્રણાલિકા છે। હજી હમણાં થોડા દિવસ પહેલાં જ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિહારમાં નાલંદા વિશ્વવિદ્યાલયનું જે આખું નવું મકાન બન્યું, નવી ઇમારત બની, એનું ઉદ્ઘાટન પણ કર્યું। આજે પણ ભારતમાં, ગુજરાતમાં નમૂનેદાર ગુરુકુલો છે, તેની ના પાડી શકાય તેમ નથી।
અમદાવાદમાં સાબરમતીમાં એક અદ્ભુત ગુરુકુલમ છે, જ્યાં 12 વિદ્યાઓ અને 64 કલાઓ શીખવવામાં આવે છે. આવા બીજા પણ શ્રેષ્ઠ ગુરુકુલો હશે જ, છે જ. એમાંના ઘણા બધા ગુરુકુલોની મેં મુલાકાત પણ લીધી છે અને ભૂતકાળમાં તેના વિશે વિગતવાર લખ્યું પણ છે. હું એવા સાંપ્રદાયિક ગુરુકુલોની વાતો કરી રહ્યો છું, જ્યાં હવે શિક્ષણના આડાશમાં રૂપિયા બનાવવાના કારખાનાઓ શરૂ થઈ ગયા છે. જેમ ધર્મ પરિવર્તન એ ગંભીર મુદ્દો છે, એવી જ રીતે આ સાંપ્રદાયિક પરિવર્તન એ પણ ગંભીર મુદ્દો છે. એ ગુજરાતે યાદ રાખવાની જરૂર છે. થોડાક કિસ્સાઓ સામે આવ્યા. એક બાળકનું એક સંપ્રદાયમાં એટલું બધું બ્રેઇન વોશ કરી દેવામાં આવ્યું કે એ પોતાના માતા પિતાને ઓળખતો પણ નહોતો. એ જે સ્વામી કહે તો જ જમે, એ સ્વામી જેમ કહે તેમ કરે. આ ગંભીર ઘટના છે. હું તમને એક કિસ્સો કહું. હું આદિવાસી વિસ્તારમાં ગયો હતો. ત્યાંની એક યુવતી ગરીબીમાં ભણી, સંઘર્ષ કરીને ખૂબ સરસ રીતે ભણી અને અત્યારે તો એ એક શાળામાં આચાર્ય છે. ખૂબ તેજસ્વી યુવતી છે. તેણે પોતાના પુત્રને એક સાંપ્રદાયિક ગુરુકુલમાં દાખલ કર્યો. મેં એમની સાથે ચર્ચા કરી. મને જે જાણવા મળ્યું એ તમને જણાવું છું કે ત્યાં એટલા બધા કડક નિયમો છે કે ત્યાં જે સંપ્રદાયનું ગુરુકુલ છે એ સંપ્રદાયનું બધું જ કરવું, વિધિ વિધાન એ બધું કરવું ફરજિયાત છે. કપાળ ઉપર તિલક કરવાનું પણ ફરજિયાત છે. હવે થયું એવું કે એ જે બાળક હતું, જે છોકરો હતો, એને ચામડીની એલર્જી હતી. તો તિલક કરવાને કારણે એને તકલીફ પડતી હતી. માંડ છૂટ આપી. મને બીજી જે માહિતી મળી એ તો ચોંકાવનારી છે કે 3 મહિને કે 6 મહિને જ તમે તમારા વાલીને મળી શકો. 15 દિવસે એકવાર માંડ ફોન ઉપર વાત કરવાની છૂટ આપવામાં આવે છે. ખરેખર તો જો ઇન્વેસ્ટિગેશન રિપોર્ટિંગ કરીએ, સંશોધન કરીએ તો આ બધા ગુરુકુલોમાં જે બધું ચાલી રહ્યું છે એ બહાર આવે તો આપણે બધા હેરાન થઈ જઈએ એવી પરિસ્થિતિ હશે. આવા ગુરુકુલોનો હું વિરોધ બિલકુલ કરતો નથી. હું એ જાણું છું કે અત્યારે જે આખી પરિસ્થિતિ છે, મોબાઈલ ફોનને કારણે, ટેકનોલોજીને કારણે જે આપણા બાળકો અને કિશોરો ઉપર નકારાત્મક અસર પડી છે, એને રોકવાની જરૂર છે, એને ખાળવાની જરૂર છે. આપણા સંતાનો આપણા ધર્મથી જોડાયેલા રહે, એને સારા સંસ્કાર મળે એ અનિવાર્ય છે. હું એનો બિલકુલ વિરોધ કરતો નથી. પરંતુ સારું કરવા જતાં વધારે ખોટું ન થઈ જાય એનું પણ ધ્યાન રાખવાની જરૂર છે. ભૂતને કાઢતા પલિત ન પેસી જાય એની કાળજી રાખવાની જરૂર છે. પોતાના સંતાનોને જે લોકો આવા સાંપ્રદાયિક ગુરુકુળોમાં કે સંસ્થાઓમાં દાખલ કરે છે, એવા કેટલાક માતા પિતા જોડે મેં વાત કરી. એ માતા પિતાનું એવું કહેવું હતું કે અમારી એક જ લાગણી છે કે એમને સારા સંસ્કાર મળે. આ ભાવના ખૂબ સારી છે, પણ જોડે એ જ માતા પિતાઓને મારે કહેવું છે કે તમે એ કાળજી રાખો કે તમારા સંતાનો ભણવા જાય છે અને શિક્ષણ એ વ્યાપકતા આપે છે, ઉદારતા આપે છે. ક્યાંક એવું તો નથી બનતું ને કે તમારા સંતાનો સંકુચિત બની રહ્યા હોય. આપણા ત્યાં વારંવાર એક મુદ્દાની ચર્ચા થાય છે કે ધર્મ અને રાજકારણ એ બે ભેગા ન થવા જોઈએ. એનાથી પણ વધારે જોખમી ચર્ચા હવે ગુજરાતે એ કરવાની જરૂર છે કે ધર્મ, ખાસ કરીને સંપ્રદાયો અને શિક્ષણને ભેગા કરવાની જે જરૂર છે ખરી. અને ગુજરાતમાં જે સાંપ્રદાયિક, એ હિન્દુ ધર્મના હોય કે મુસ્લિમ ધર્મના હોય કે અન્ય કોઈ પણ ધર્મના હોય, જે સાંપ્રદાયિક વિદ્યા કેન્દ્રો છે એ વિદ્યા કેન્દ્રો ઉપર નજર રાખવાની જરૂર છે એવું મને લાગે છે. મેં આ વિડીયો કોઈ નકારાત્મક ભાવનાથી નથી બનાવ્યો, પરંતુ જે સાચું હોય તે કહેવું પડે.